હેલો મિત્રો, જય દ્વારકાધીશ. સ્વાગત છે બધાનું આપણી ચેનલ પર નવી સવાર સાથે એક નવા વ્લોગમાં. તો આપણે આજે પણ જવાનું છે લાંબા રૂટે, પછી જગ્યાએ જ નથી જવાનું છે આપણે માસીના ઘરે. તો વ્લોગમાં બના રહી ગયો. રેન્જલબેન ને આવવું છે, પપ્પાને કરે છે અત્યારે આવવા માટે. ક્યાં જાવ એન્જલ? હે ઘરેથી નીકળે તો રસ્તામાં જોવા ફાટક બંધ હતો. આપણે ટ્રેન આવેલી રાહ જોઈ અને જવા દેવી પછી ટ્રેન નહોતો. વાહ, ગમે ત્યાં ફાટક બંધ હોય, 2-4 લોકો આવો તો હોય તો તમને જોવા મળે તો કે ઠેઠ હાવ ફાટક પાસે અડાડી દઈ, દાંડીઓ હેઠે પડે ત્યાં ઠેઠ. કેવી ઉતાવળ છે, દાંડીઓ ખોલે એટલે સીધી શૂટ જ કરી દેવાની. ગાડી તો આખી માલ સામાનની છે. પેસેન્જર ગાડીનો ટાઈમ તો બપોર પછી હોય. સવારમાં તો આવું જ આવે બધું. આપણે ઘડી સાઈડમાં ઊભા રહી ગયા. બાપા આટો મારો આવી ગયા, આપણે જોઈ આવી. નીચે જગ્યાએ કે ખોટા પાટા મારતા કે આપણે ઉપર ડબ્બા જવા દઈએ. ઉપર ડબ્બા થોડાક ચડાવી દીધા. બહુ લાંબી હાલો પૂરી થઈ. દોડી ગાડીવાળા બધા ચાલુ કરી જ દે. ફાટક ખોલે એ પેલા આપણે આવી જતા ઇટિયા ગામે. નાના માસી અહીંયા બપોરા કર્યા, ત્યાં નીકળી જતી એક આપણી બેનને ઘરે વાડીઓમાં. એ ભરૂસો કહેવાય. ચા પાણી પીતા આવી બ્લોગમાં બના રહી ગયો. આપણે ભરૂસે આવી ગયા હતા બેનું અહીંયા ચા પાણી પીવા. દી પણ હાથમી ગયો છે તો એ આપણે થોડોક ભરૂસો. હા, ધારની ભરૂસો કે છે તો એટલે તારું નામ પડ્યું ભરૂસો. બાકી વાડીમાં 2 જ મકાન છું. હા, જવા ઋત્વિકભાઈ સેવડો ખાય છે. હા, ભૂખ લાગી? ઓકે મિત્રો, કાલે આપણે રહ્યા હતા મોટા મચ્છાની રાત, અને આજે સવારમાં આપણે કોટ ભૂલી ગયા હતા કાલે રામભાઈ અહીંયા માછાની અહીંયા. તો એ લેવા આવી ગયા હતા અને ત્યારે તો બધા લાઈટ નીકળી છે બધા ઘર બાજુ. વાડીમાં હાલે જઈએ છીએ. વાડીઓમાં મકાન હોય એટલે આવું જ હોય. રસ્તામાં પણ જોરદાર ટ્રાફિક હોય. ઊભી રહી ગયો સાઈડમાં રાખી ગયો.
કરીને ફાઇનલ આપણે ઘરે આવી ગયા છીએ. ગાડી બાજુ મૂકી દીધી છે. બાપા લાંબા થઈ ગયા. ફોન લઈને મંડણ આવ્યો પાછું જોવા આવે. બપોરા થઈ ગયા ખાઈ પી લઈ. હા મારી મંડપ બનાવ્યો ભાઈ, પહેલી વાર બનાવ્યો તો આપણે જોવો. કાંઈ ઘટતે પણ કોઈને બનાવો તો ઓર્ડર આપી દેજો. આપણે નંબર હું મૂકી દઈએ નીચે હમણાં. આપણું જ છે. મસ્ત મજાનો આપણો મંડપ ફિટ થઈ ગયો છે. હા ભાઈ મંડપ વાળા પોતે છે આપણે મોટભાઈ. લગ્ન પ્રસંગના કોઈ પણ મંડપ માંડવા કે ગેટ માટે કોન્ટેક્ટ કરવો આપણો. આપણે જે જવાનું છે મામા લગ્નના ફુલેકામાં, તો ફુલેકા જોવા માટે વ્લોગમાં બના રહીયો. મજા જ કરવાની છે.